આપની પાસે આવીશ. બજારની અંદર આજના દિવસે ઉતાર ચઢાવવાળો કારોબાર જોવા મળ્યો. નિફ્ટીની અંદર પણ તમે જુઓ 23,000ના જે લો અને આપણે ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા હતા એ ટેસ્ટ થયા, ત્યાંથી થોડી ઘણી રિકવરી છે. બીજી તરફ નિફ્ટી બેંકમાં પણ 48,000 સુધીનો ઓલમોસ્ટ લેવલ ટેસ્ટ થઈ ચૂક્યા છે. એટલે હજી પણ સપોર્ટ પાસે સપોર્ટથી બજારની અંદર એક તેજી જોવા મળી રહી છે. પરંતુ ગઈકાલે જે પ્રકારે આપણે જોયું હતું કે 23,400ને પાર કર્યા બાદ જે પ્રકારની વેચવાલી આવી છે, એટલે ખાસ કરીને હજી પણ કે આ બજેટ સુધી તમને લાગે છે કે બજાર એક આ જ રેન્જ બાઉન્ડ કારોબારની અંદર રહે, પછી બજેટની અંદર જો કોઈ મોટા નિર્ણયો આવે તો એને લઈને બજારની દિશા બદલાય? આપનો શું મત બની રહ્યો છે? કયા લેવલ સ્પેસિફિક તમે અત્યારે નજર રાખી રહ્યા છો નિફ્ટી બેંક નિફ્ટી પર? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ઓવરઓલ સ્ટ્રક્ચર આપણે જોઈએ છે કે સવારથી એક એટલું સ્ટ્રોંગ સેલિંગ હતું. મિડ કેપ સ્મોલ કેપ લગભગ 3% 2.5% ઇન્ડેક્સ નીચે હતા અને સ્ટોક્સમાં તો બહુ જ ભારી સેલિંગ આપણને જોવા મળેલું. બટ આઈ થિંક હમણાં જે અત્યારના સેન્ટિમેન્ટલી થોડુંક પોઝિટિવ થયું છે, એચડીએફસી ના નંબર્સ આવ્યા છે, ત્યારબાદ થોડુંક એક્શન આવ્યું છે બેન્કિંગ સ્ટોક્સમાં અને પ્રાઇમરીલી એચડીએફસી બેંકમાં સ્ટ્રોંગ મૂવ આવી છે અત્યારે અને જેનાથી લઈને ઓવરઓલ થોડુંક આપણને બાઇંગ દેખાણું છે. બટ એક જ સેક્ટર છે જેને પકડી રાખ્યું છે સવારથી, એ છે આઈટી સેક્ટર છે, ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, એલટીઆઈ માઇન્ડટ્રી છે. એટલે આ બધા સ્ટોકે એક બહુ સ્ટ્રોંગ ગ્રીપ આપેલી છે માર્કેટને અને એના લીધે નિફ્ટી આપણને મેજર નેગેટિવ આજે નથી જોવા મળી. બટ સ્ટોક સ્પેસિફિક અગર જુઓ તો બહુ ડેમેજ સિવિયર છે મિડ કેપ સ્મોલ કેપ શેરોમાં બી. એટલે આઈ થિંક અત્યારના જે હિસાબથી માર્કેટમાં પોઝિશનિંગ છે એફઆઈઆઈસ નું આપણે જોઈએ છે કે લગાતાર સેલિંગ છે, એનું ક્યાંય રોકવાનું નામ નથી અને જે બી ઉછાળો આવે છે એ ઉપરમાં અટકી જાય છે. જેમ તમે કીધું કે ગઈકાલે 23,400 નો જે લેવલ હતો બહુ મહત્વનો હતો, એ ક્રોસ કર્યા ત્યારબાદ જે વન સાઇડ સેલિંગ આપણે કાલના સેશનમાં જોયેલું છે અને જે મેજર વીકનેસ આવેલી ગઈકાલના સેશનમાં, આઈ થિંક હવે એમ લાગે છે કે આપણે એક રેન્જ બાઉન્ડ ટુ એક સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ માર્કેટમાં રહી શકાશે હમણાં 2 થી 3 દિવસ માટે. બટ આઈ થિંક ઓવરઓલ જે હિસાબથી સ્ટ્રક્ચર છે વીકનેસ દેખાઈ રહી છે. બટ નોનધલેસ એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ ઝોનમાં બી આવી ગઈ છે નિફ્ટી. એટલે બેવ સાઈડની મૂવ કદાચ આવી શકે છે. એટલે મને એમ લાગે છે કે હવે મેઇન લેવલ્સની વાત કરીએ, નીચેમાં 22,800 નો લેવલ છે. જો ઈ તૂટે છે તો મેજર ડેમેજ આપણને જોવા મળી શકે છે નિફ્ટી ઇન્ડેક્સ લેવલ પર. ઉપરમાં હવે 23,400 નો લેવલ પાછો એક મેજર રેઝિસ્ટન્સ થઈ ગયો. જ્યાં સુધી ઈ પાર નથી થતો, એની ઉપર આપણે બંધ નથી આપતા ત્યાં સુધી મને એમ લાગે છે 22,800 થી 23,400 ના ઝોનમાં આપણે ટ્રેડ કરશું એવું લાગી રહ્યું છે. બેંક નિફ્ટીની અગર વાત કરીએ, બેંક નિફ્ટીમાં બહુ સ્ટ્રોંગ વીકનેસ હતી. ગઈકાલે બી સારું એવું સેલિંગ હતું. આજે બી સારું એવું સેલિંગ આપણને સવારથી જોવા મળ્યું હતું કે પીએસયુ બેંક્સ છે બહુ વીક હતી સવારથી અને એચડીએફસી બેંક બી એક ટાઈમ પર બહુ વીક હતી. ડેઝ લો હતી, નંબર્સ અને પછી ટીઆઈ પર આવી ગયું. બટ આઈ થિંક એમાં બી થોડી વીકનેસ છે. લેવલ્સની વાત કરીએ, 48,000 નો મેજર લેવલ છે જ્યાં સુધી બ્રેક નથી થતો. મને એમ લાગે છે મેજર સપોર્ટ છે ત્યાં અને પ્રીવિયસ સ્વિંગ લો જે છે એ 47,900 છે. એટલે 47,900 થી 48,000 નો જે લેવલ છે બહુ જ મહત્વનો છે. જ્યાં સુધી બ્રેક નથી થતો મને એમ લાગે છે આપણે ઉપરમાં પાછું 49,500 ના લેવલ્સ એકવાર બતાડી શકે. એટલે 1,000-1,500 ની રેન્જ છે બેંક નિફ્ટીમાં. એટલે 49,500 અને નીચેમાં આપણે 48,000 47,900 એ એક રેન્જમાં રહેશે એવું દેખાય.